સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે છે આઈમાનો જન્મદિવસ, તો જન્મદિવસની આઈમાને ખૂબ ખૂબ શુભકામના। અને હવે આજનો આપણો વિડીયો આપણે ચાલુ કરી દઈએ। તો જો આ છે ને છોકરાએ બ્રશને તો કરી લીધું અને હવે એણે નાસ્તો કરવો, તો એની છે ને બેની હું દૂધ અને ચોકોસ આપી દે। દૂધ તો એ પડ્યું રાવા દી હે, ચોકોસ ખાહે એટલે દૂધ થોડું નાખો। તો જો આવી રીતના છે ને હું બે બેન ભાઈની દૂધ ને ચોકોસ આપી દે। એ આવ્યા કાલે હાંજી, શનિ રવિમાં તમારે એ આવતા જ હોય। તો જ્યાં બેના દૂધ અને ચોકોસ મેં પલાળી દીધા ને હું બેને એક એક ચમચી મૂકે અને બેને આપી દે। તો બે બેન ભાઈ ખાયેલી હે ટીવી જોતા જોતા। તો જ્યાં અમે છે ને આપી દીધા ચોકોસને ને એ છે ને હું મારું કામ ચાલુ કરા। ટીવી હાલે હીણા ડાગલા ડુગલી વિડીયાને જોતા હોય। સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે છે રવિવાર અને વાગ્યા 11 વાર છે થોડી। આ ઘડિયાળ તો અમારી આગળ છે અને આજ છે ને કામ આખું થઈ ગયું કે ભાવનાબેનને જાઉં તો બહાર ગામ, તો એ પણ વહેલે આવી ગઈ અને બધું કામ થઈ ગયું। ઉપરનું બાકી છે, ઉપર તો આજ રવિવાર છે તે થાય નહીં કંઈ। છોકરાઓ પણ આવ્યા રોકાવાન, તો એના રૂમમાં ખાલી હું આગળ પથારીઓ ઉપાડે આવા અને છોકરાઓ પણ એના નાનોનો બર્થડે ઉઠો ને તેના માટે કાર્ડને બનાવીને લઈને, તો એ પણ આપણે જોઈએ। આ કાર્ડ અમારી અહીં બનાવ્યું, પકડે તો ટોઈન રીતના કામ લખવામાં દેખાતું નથી। હા ચાલે, હાથ હટાવ લે। ચા આવી રીતના કાર્ડ બનાવ્યું, આમાં લખ્યું હેપી બર્થડે નાનું। ચા પિંક કલરનું હાથીથી એણે બનાવ્યું। આમાં આ સેમ સોટાડ્યા અહીં છે કે આ લખ્યું, આ બધા તમે તે સોટાડ્યા મિસ્ટર ડીઆઈવાયમાંથી સ્ટીકર મોકલી હતી હે એમાંથી। કાં લાય ભટ્ટી તારું ને આ ભાઈનું કાર્ડ બ્લુ કલરનું, આમાંય પિંક ને બ્લુ છોકરીઓનું પિંક। હેપી બર્થડે નાનું। ચાલી આ કાર્ડ બનાવીને લેવા, આમાં લખ્યું છે હેપી બર્થડે નાનું। ના અહીંયા એનું ટીવી હાલે। તો એ કાલે આવ્યા હાજી 8 વાગે, ત્યાં 8:30 વાગે લેવા અને અદ્વૈનો પણ જન્મદિવસ હતો 7 તારીખે। તો એની પર જો ગિફ્ટ છે એ તો દેખાડે પાછી લેતા બસ ત્યાં રહે ન બસ એ રોબોટ બનાવતા। જો આ ગાડીમાંથી રોબોટ બને ગયું, હા લે રોબોટ ન લે લે રોબોટ બનાવી ન લે જારી। હા ભલે ભલે કાંઈ સેલ પૂરા થયા તો ચાર્જિંગ કરવાનું છે, આગળ કરી દો ચાર્જિંગ 3 કલાક સુધી। કાં જોવા જતા તે જાગા મોટર છે, આ મોટરમાંથી રોબોટ બને જાય। એના બર્થડે ઉપર મમ્મીએ ગિફ્ટ આપ્યું। તો વાંચતા ધમાલ બોલી ગયા કે છોકરા આવી છે રમવા, વાંચતા આખું દઈ ધમાલ જ બોલવાની છે। અને રાખડી તો કાલે છે ને મેં ઘેર જ લઈ લીધી। ધીરો રાખતે ભાઈ અવાજ જરાક ટીવીનો ધીરો કર દે, રિમોટ જોવાનું કંઈક પડ્યું હે। હા બસ, તો એ છે ને અમારે રાજી આવે ને વરહદી એના પાસેથી લઈ લીધી। એ અમારી આ ખાપટી રહીએ, દેવી પૂજક છે અને અમે એના પાસેથી જ લઈએ। વર્ષોથી અમારે વાડી એના કામ કરવાનું પણ આવે। તો એ છે ને હારમણી મને આખા વરસની હું એના પાસે જ બાંધવેલા, એવા અસલ બાંધે। અને મારા જોવે ને તો અમારા પાડોશની આખીને એના પાસે જ બાંધવે। તો લીલુબેનને અમારા પોપટ સાહેબને સાંભે રહેતા ને એ એવું બીજે રહેવા વ્યાંગા, પણ એ હારમણી અને હારમણા તો આના પાસેથી જ લઈએ। તેની જ્યાં થયેલી એટલે મને ફોન કરે ને એટલે હું આથી આખા વરસના બંધ હોય ને એને પણ મોકલાવના। મારી દીકરીને ઘેર ને ત્યાં આણે જ જાય, હવે આપણે આનો વાપરીને એટલે પછી બીજા ન ગમે। કે મારે ત્યાં વારવાની પાછું હામટું રહ્યું હોય ને એટલે જાડું મોટું તો હારમણું મારે હાલે નહીં।
આવે નહીં તો હું પૈણા પાસેથી જ બાંધવેલા બહુ જ સારા બાંધે. હાલો તો અહીંયા તો શેના કારીગરાઈ થાય. કોમલ આવે ગઈ રમવા. આ લગભગ જટાઈ છે ને તારી ગાડી છે ને એ કાં તું એમાં કરો. એ ખોલે ને પછી ચાર્જિંગ કરવાનું હોય. ખોલી લઉં કે ખોલે ના. તું કાલે ક્યાં ગઈ હતી? કાલે સીધ ગઈ હતી. હરખું બોલાય ને. કાંઈ મામાને ઘેર કાં હતો? કીનો બર્થડે હતો? હરખી થેકડાવારમાં કીનો બર્થડે હતો? તાર મામાનો. મામા થાય 52 તારો. મામાનો બર્થડે હતો ને પછી ગિફ્ટ કંઈ લઈ ગઈ હતી મામા હારું? કાં લીધો હતો? એટલે તી આવું બનાવ્યો હતો? પંખો. ના ગિફ્ટ નતો બનાવ્યો તો પછી કાં કેક નહીં ખાધો તો? હેરખી બે તો ના પાવભાજી બનાવી. પાવભાજી બનાવી હતી. વાહ રે વાહ. પછી કાલે આરતીને જાગરણ હતું ફૂલકાજડીનું. અહીં જતા હે કોમલ તોય ફૂલકાજડી રહી હતી હે? આ આવડી ફૂલકાજડી કાલે રહી હતી. પછી જાગે હો ગઈ હતી તું 12 વાગ્યા સુધી કે હુએ ગઈ હતી. પછી કાલે હરખી બે અહીં જો કાલે તો ફૂલ ઊંઘે ને બધું ખાતી હતી ને પીતી હતી ને. હે તો તારી પેલી ફૂલકાજડી આરતીની કેટલામી હતી? એની નહોતી પેલી ત્યાં પરવાય એની બીજી હતી. કાં મહેંદી કરી દેખાડતા કોમલ મહેંદી હાલે ઓરિયા છે એની કાલે ફૂલકાજડી રહી હતી ને જા એવડી છોકરીઓ ને અમારે આ જે ફૂલકાજડી રહીએ તો એની મહેંદી કરી કીણી કરી દીધી. દીવી આવી ચેણી દીદી હે ને એની બેની મહેંદી કરી દીધી અસલની. સારું લે પેલી ને એવા આખો દી તારે હા રહેવાનું. કાં એક કાઢતા સેલ સેલ નહીં કે તું ચાર્જિંગ કર ભટ્ટી. આ સેલ તો હાલે સેલ પણ ચાર્જિંગ થાય એટલે આજ પહેલી ખરી ખબર પડે. એ સેલની ચાર્જિંગ કરી છે ને પછી પાછા આમાં ચડાવી છે. હા યાર બધાય સેલ ચાર્જિંગ થાય કે આજ સેલ થાય? आज खाता है ठीक सेल अलग आता ही है तो सेल का 10 अलग आता ही है. कल तो सेल की वासे देखा ए आ गटू लाइट करता जो तो हाँ हाँ आ सेल अलग से आ सेल से ने रात आ सेल चार्जिंग कर लेवाना सेल नहीं અને પછી ગાડીમાં ચડાવ દેવાનો. લાવી કેમાં ચાર્જિંગ કરવાના? કા રાખ જોઈ આ રાખતા પછી મૂકવા જા. કા લાય આ છે ને દેખાડ પણ આ દેખાડ અહીં કઈ આ દેખાડ જા આમાં ચડાવે સેલની હું ચડાવે આવી રીતના અને પછી હવે એક છે 3 સેલ છે. હા આ અલગ સેલ તો આ સેલની એવો ચાર્જિંગમાં મૂકી દેવાના. એમાં મૂકી દે આમ પે ટીવી પાસે આ ગાડી છે ને એ ગાડી એવું ન હાલે. રિમોટમાં સેલ નાખે ને પછી હાલ છે ચારો. એ જો અદ્વૈનો બર્થડે હતો ને તે એને ગિફ્ટમાં આપી છે ને. હાલ તાજ તમારા છોકરાને ધમાલ બોલીએ બસ જોઈ લો આ ચાર્જિંગમાં મૂકે સેલ ચાર્યો. એ બસ એ ઊભો થઈ જા ત્યાંથી ન જોવાય ટીવી. હા તો જે એની સેલ મૂકી દીધા ચાર્જિંગમાં. હા જાઈએ તો સેલ ચાર્જિંગ થાય. ચાલો એ છે ને હું કામ કરા અને તમે ત્રણેય રમો. તો ઉપર ને તો સાફ સફાઈ થઈ ગઈ. બહુ કોઈ ઉતો નહીં પથારી ઉપાડે સંજવાઈ કાઢવાની હતી. એ આજ મારે છે ને ગવાનું શાક કરવું. આ ગુવાર અમારે વાડીએથી આવ્યા ચાર્યા. આ ગુવારનું શાક બહુ અસર થાય તો આ વાડીએથી આવ્યા અમારે. હું કાજ છે ને આ ગુવારનું શાક બનાવી નાખીએ. સારું એ હું છે ને રસોઈ ચાલુ કરી દઉં અને પછી આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. કે એવું રસોઈ કરતાં કરતાં તો વિદ્યાનો મેળ નહીં આવે તો હું પહેલાં રસોઈ ફટાફટ બનાવી અને પછી આપણે ટાઈમ નીકળે તો પાછું સારું કરીશું. તો આમાં શાક બને, અહીંયા રોટલી બને
ને અહીંયા તો છે ને ઘડીક ખોલે, ઘડીક બંધ કરે, ઘડીક ચાર્જિંગમાં મૂકે. ઘડીક ખોલે ને સેલની ચાર્જિંગમાં મૂકે, ઘડીક વરે પાછા નાખે. અહીં જો ચાર્જિંગમાં થતા હોય ને સેલ, તારા ઢાંકણું છે ને ખુલ્લું ને ખુલ્લું રખાય, બંધ ન કરાય ઘડી ઘડી. ને અહીંયા મારે જે પાર્સલ બાકી હતું ને એ પણ આજે આવે ગયું. કાનોડાનું જે માગ્યું હતું ને એક બાકી હતું એ આવે ગયું. મંગર મજા આવે. એ થઈ મને કાલ કે રમો કા આરતી તાર દેખાય તો મહેંદી, આરતી મહેંદી દેખાય આરતી ઉતાર ના અસલની છે. હેલો પાછો સીધ જાઉં પાછો તારે પાછો ત્રીજો હોય તો એ સહી જતી. ચાલ ચાલ ચામાં દેખાય જો બતાવી ગયું. આવ્યો પછી હે ને આવતી રે ચામાં કોમલા આવતી રે તું આવતી રે પછી છે ને બાર રમવાનું છે. કા રમવાનું છે? બરોબર હા બાર રમવાનું છે જો બધા નહીં. ઓકે તો એ છે ને સાંજના 6 વાગ્યા અને છોકરાઓને બારોબાર રમવું. તો હું કહું છે ને પહેલાં ફરિયા વારે દા પછી તમે રમો કા. જ્યાં અમે જૂનાનો દરવાજાનો ખોલે ને એ ખોકે કે ના ઘડી ઘડી આવતા ને જતા ન હોય. અને એવું આ બધા ફરિયા છે ને એ વારે લે જેથી એને રમવાની મજા. તો જો આ ઘણી હે ને બારોબાર એવી ધમાલ બોલાવી છે. તો પહેલાં હું કાં ફરિયા વાર નાખીએ તો પછી એ પર રમે છોકરા. હા તો જ્યાં બધા ફરિયા મેં અસલના વાર નાખ્યું ને આ એને રમતું ચાલુ થઈ ગયું. જ્યાં એવી રીતના ને હું એવું બારોબારીનું ધ્યાન રાખી ત્યાં થાહી બેહી તો જાણ બધું રમવાનું ચાલુ થઈ ગયું. એ બધા રમે કંઈક ચોકલેટ ચોકલેટ કે એવું કંઈક નામ હતું તે રમતી થયું. ચોકલેટના નામ નક્કી ગમે એ વસ્તુના નામ નક્કી કરે હવરા રાખે અને પછી એકાબીજાને વરતવાનું નહીં હોય. વર્તા એ જાય તો દોડવાનું વાહે આપડવા જવાનું. રમત તો સારી હોય છોકરાની. તે હું થોડોક વિડીયો ઉતારા ને તો આપણી યાદ રહીએ ને. આ છોકરીઓ મોટીઓ થઈને તો એ કોઈ દી ભેગ્યું નહીં થાય બિસાડ્યું એ કાંઈ નહીં ને ઊંઘીને ગયું જાય. તો જ્યાં હું વિડીયો ઉતારતી હતી અને એ રમતા હતા. તો અહીં છે ને હોના નામ નક્કી કરે. ચોકલેટનું દીધું એટલે ચોકલેટના નામ નક્કી કરીએ. કોઈ કેડબરી ને કોઈ ડેરી મિલ્ક ને એવી રીતના. તો એ બધા હે ને ઘૂમરો વરે અને નામ નક્કી કરે. તો જોઈએ છે ને બેહેગા ડિનર કરવા ને આજે છે ને પીઝા ને ભેળ ને એવું જ લેવા હતા છોકરાઓને ખાવું તો હતી. તો એ હું મારો વિડીયો પણ પૂરો કરા ને એવા આપણે મળીએ આગળના વિડીયોમાં.